રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકામાં ફરજ બજાવતા તમામ તલાટી કમ મંત્રીઓની બેઠક યોજાઈ હતી, જેની અંદર હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બિનહરીફ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં તમામ ગ્રામ પંચાયતની અંદર ફરજ બજાવતા તલાટી કમ મંત્રી એસોસિએશનની બેઠક યોજાઈ હતી, જેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બિનહરીફ તમામ તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ ચૌધરી, ઉપપ્રમુખ તરીકે સુમિતભાઈ ચૌધરી, મંત્રી તરીકે જીતુભાઈ પ્રજાપતિ, પ્રવક્તા તરીકે મનુભાઈ નાડોદરા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ તલાટીઓની અંદર બિનહરીફ વરણી કરવામાં આવતા ખુશીનો માહોલ છવાયો છે. જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. આજરોજ ભરાયેલ અમારા રાધનપુર તાલુકાની તલાટી સહ મંત્રીઓની મિટિંગની અંદર સર્વાનુમતે મારી પ્રમુખ તરીકે વરણી થયેલી છે તથા ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ પ્રજાપતિ તથા નાણામંત્રી તરીકે રમેશજી ઠાકોર, સલાહકાર તરીકે અને જિલ્લા સદસ્ય તરીકે રેવાભાઈ અને ગઢવી સાહેબ ચાલુ સ્થિતિમાં જ છે અને ઉપપ્રમુખ તરીકે સુમિતભાઈ ચૌધરીની નિમણૂક થયેલી છે. રાધનપુર તાલુકા તલાટી મંડળની કારોબારી મિટિંગ યોજવામાં આવી, જેમાં સર્વાનુમતે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. ભરતભાઈ ચૌધરીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, ઉપપ્રમુખ તરીકે સુમિતભાઈ ચૌધરી, મહામંત્રી તરીકે જીતુભાઈ પ્રજાપતિ, તાલુકાના પ્રવક્તા તરીકે મનુભાઈ નાડોદાની વરણી કરવામાં આવી અને અમારું તલાટી મહામંડળ રાધનપુરનું એક નવું માળખું તૈયાર કરવામાં આવ્યું અને તલાટીઓના જે પ્રશ્નો છે એનું યોગ્ય નિરાકરણ આ અમારું તલાટી મહામંડળ રાધનપુર તાલુકાનું લાવશે. નામ સાહેબ? શક્તિદાન ગઢવી, તલાટી નાની ગઢવી.